નમસ્કાર મિત્રો. ફરીથી એક વખત શિક્ષાર્થના માધ્યમથી આપણે શિક્ષણ ક્ષેત્રની થોડી વાતો કરવા જઈ રહ્યા છીએ. આપ સૌને ખ્યાલ જ છે મિત્રો કે શિક્ષણ પ્રક્રિયા છે એ ખૂબ હેતુપૂર્વકની અને જટિલ પ્રક્રિયા છે. જન્મથી મૃત્યુ સુધી ચાલનારી પ્રક્રિયા છે. આ શિક્ષણ પ્રક્રિયા છે એ અસરકારક અને અર્થપૂર્ણ બની રહે એ પણ ખૂબ મહત્વનું છે. શિક્ષણ પ્રક્રિયા વિશે એક જ વાક્યમાં જો કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા એટલે શિક્ષણ. અને એટલા માટે એ શિક્ષણ છે એ અર્થપૂર્ણ થાય, અસરકારક થાય એ ખૂબ મહત્વનું છે. તો મિત્રો, આજે આપણે આપણા શિક્ષણ કાર્યને વધુમાં વધુ અસરકારક અને અર્થપૂર્ણ બનાવવા માટે શું કરવું જોઈએ એવો એક મહત્વનો મુદ્દો તમારી સાથે ચર્ચવાનો છે. અને એ મુદ્દો છે નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્ય. આવો મિત્રો, આપણે આ સ્લાઇડથી ધીમે ધીમે એ સમજવાની શરૂઆત કરીએ. શિક્ષણ પ્રક્રિયાને જો સમજવી હોય તો આપણે મૂલ્યાંકન ત્રિકોણ અથવા તો શિક્ષણની જે ત્રિધ્રુવીય પ્રક્રિયા છે એને ખાસ સમજી લેવી જોઈએ. એ 3 ધ્રુવો કયા કયા? સૌથી પહેલું, હેતુઓનું નિર્ધારણ કરવું. બીજું, એને અનુરૂપ અધ્યયન અધ્યાપન પદ્ધતિ, પ્રયુક્તિ, અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓને આપવાના અનુભવો નક્કી કરવા. અને ત્રીજું સૌથી મહત્વનું પરિબળ છે મૂલ્યાંકન કરવું. આપણે જે હેતુઓ નિર્ધારિત કર્યા હતા અને એ હેતુઓને પાર પાડવા માટે જે આપણે જુદી જુદી શૈક્ષણિક પદ્ધતિ પ્રયુક્તિ અપનાવી, જે અભ્યાસક્રમના મુદ્દા અપનાવ્યા, એ પ્રક્રિયાને અંતે વિદ્યાર્થી એ કેટલે અંશે પ્રાપ્ત કરી શક્યો છે એ આપણે મૂલ્યાંકન દ્વારા જ જાણી શકીએ. મિત્રો, મૂલ્યાંકન કરવાના મુખ્ય પ્રકારોની જો આપણે ચર્ચા કરીએ તો સામાન્ય રીતે મૂલ્યાંકન છે એ મોટા ભાગનું મૂલ્યાંકન આપણે એમ કહી શકીએ કે ભાઈ કોઈ કસોટીઓ દ્વારા આપણે કરતા હોઈએ છીએ. શાળા કક્ષાએ અથવા કોલેજ કક્ષાની વાત કરીએ તો આ કસોટીના 2 મુખ્ય પ્રકાર છે. એક સિદ્ધિ કસોટી અને બીજું નિદાનાત્મક કસોટી. સિદ્ધિ કસોટીના જો આપણે 2 પેટા પ્રકારની વાત કરીએ તો સિદ્ધિ કસોટીના 2 પેટા પ્રકારમાં એક શિક્ષક નિર્મિત કસોટી અને બીજું પ્રમાણિત સિદ્ધિ કસોટી આપણે ઓળખાવી શકીએ. અને પ્રમાણિત સિદ્ધિના પણ 2 પેટા ભાગ પડી શકે છે, જેમાંથી એક છે માનક સંદર્ભ કસોટી અને બીજું છે મૂલક સંદર્ભ કસોટી. આજે આપણે સિદ્ધિ કસોટી અથવા તો એના પેટા પ્રકારોની વાત કરવી નથી. આજે આપણો મુખ્ય મુદ્દો છે શિક્ષણને વધુમાં વધુ અસરકારક અને અર્થપૂર્ણ બનાવવો. અને એના માટે જે કસોટી લેવામાં આવે છે એ કસોટીનું નામ છે નિદાનાત્મક કસોટી. મિત્રો, સામાન્ય રીતે શિક્ષક જ્યારે વર્ગખંડમાં ભણાવતા હોય ત્યારે એ એક સરખું ભણાવે છે. કોઈ પણ વિષય લેતા હોય એ વર્ગના બધા જ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને એક સરખું જ ભણાવે છે. એમ છતાં પણ આપણે જોયું છે કે કોઈક વિદ્યાર્થીઓને 95% આવે છે, કોઈકને 90% આવે છે, કોઈકને 70% આવે છે, તો ક્યારેક કોઈકને પાસ ક્લાસ આવે છે અથવા તો પાસ થવામાં પણ મુશ્કેલી પડતી હોય છે. ક્યારેક આપણે જોઈએ છીએ કે કેટલાક વિદ્યાર્થીઓ છે એ અભ્યાસમાં ક્રમશઃ પોતાના જ સહાધ્યાયી કરતાં પછાત રહી જાય છે. ક્યારેક એ ક્લાસરૂમમાં જે વર્ગ કાર્ય ચાલતું હોય, જે શિક્ષણ કાર્ય ચાલતું હોય તેની સાથે કદમથી કદમ મિલાવી શકતા હોતા નથી. એમાં એ નિષ્ફળ જાય છે. અને આ રીતે એ અધ્યયન માટેની જે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા છે એના ખૂબ મહત્વના સોપાનો ચઢવામાં ક્યારેક નિષ્ફળ જતા હોય એવું આપણને લાગે છે. મિત્રો, આ વાત આટલેથી અટકતી નથી. કદાચ એને શીખવામાં મુશ્કેલી પડે, શિક્ષક સાથે તાલ ન મિલાવી શકે, પણ પછી દિવસે ને દિવસે એવું થાય છે કે એક બાબત ન આવડતી હોય તો એ બીજી અન્ય બાબતમાં પણ નબળા પડતા જાય છે. દાખલા તરીકે મૂળાક્ષરોનું સરખું જ્ઞાન ન હોય તો મૂળાક્ષરોનું જ્ઞાન ન હોવાના કારણે
એ જોડણી નથી શીખી શકતા, વાક્ય રચના નથી શીખી શકતા, આગળ જતા પોતાની જે કંઈ પણ અનુભૂતિ છે એ અનુભૂતિની એ શાબ્દિક સ્વરૂપે અભિવ્યક્તિ કરી શકતા નથી હોતા. ભાષાને બાબતમાં ગણીએ તો વ્યાકરણના કેટલાક મુદ્દાઓ, સમાજ વિદ્યાની વાત કરીએ તો કેટલાક એવા મુદ્દાઓ હોય અગત્યના, રેખાંશ અક્ષાંશ વૃત્ત વિશે ખ્યાલ ન હોય, પછી એની આગળ જે છે એનાથી વધુ જટિલ મુદ્દાઓ શીખવામાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી અનુભવે છે. આ ખાઈ દિવસે ને દિવસે વિસ્તરતી જાય છે અને વિદ્યાર્થી પોતાના જે તે વિષયમાં ક્રમશઃ ઉત્તરોત્તર નબળો બનતો જાય છે, કચાસવાળો બનતો જાય છે. શિક્ષકે જો આવું થતાં અટકાવવું જોઈએ, એક ખામીમાંથી બીજી અનેક ખામીઓ સર્જતા અટકાવવું હોય, તો પછી શિક્ષકે વ્યક્તિગત રીતે અથવા તો એના ક્લાસના બધા જ વિદ્યાર્થીઓની કઈ જગ્યાએ ત્રુટિ રહેલી છે એ ત્રુટિને જાણવા માટે પોતાના વિષયને અનુરૂપ, પોતાના વિષય વસ્તુના મુદ્દાને અનુરૂપ જુદી જુદી કસોટીઓ, નિદાન કસોટીઓ છે એમણે પ્રયોજવી પડે. એટલે આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ કે નિદાન કસોટી પણ આમ જોઈએ તો એક પ્રકારની પ્રમાણિત જ્ઞાનલબ્ધિ કસોટી જ છે, પણ ફેર એટલો છે કે તે હેતુ અને અનુકાર્ય આ બે બાબતમાં અલગ પડે છે. સિદ્ધિ કસોટીનો હેતુ શું હતો? વિદ્યાર્થીને કેટલું આવડ્યું છે, શું આવડ્યું છે, શિક્ષણમાં એણે કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે જાણવા માટેનો હેતુ સિદ્ધિ કસોટીનો હતો. નિદાન કસોટીનો અહીંયા હેતુ એ છે કે વિદ્યાર્થી કઈ જગ્યાએ કચાશ અનુભવે છે, એના શિક્ષણ કાર્યમાં ક્યાં ક્ષતિ કે ઉણપ રહી ગઈ છે એ જાણવા માટેનો નિદાન કસોટીનો હેતુ છે. અને સિદ્ધિ કસોટી પછી એને વર્ગ બઢતી આપવામાં આવે છે, જ્યારે નિદાન કસોટીના ફોલોઅપ વર્ક તરીકે છે એનું આપણે ઉપચારાત્મક કાર્ય કરવું પડે છે. પછી આપણને એમ લાગે કે કોઈ વિદ્યાર્થી છે એની વૈયક્તિક ભિન્નતા, દાખલા તરીકે એની માનસિક ક્ષમતા હોય, એની રસ રુચિ વલણ હોય, એની કોઈ શારીરિક નબળાઈ હોય, માત્ર એ અથવા તો એ વર્ગનું કે એના પોતાના પરિવારનું, ઘરનું વાતાવરણ જ અસરકારક છે એવું નથી. વિદ્યાર્થીને દિવસે દિવસે શિક્ષણ કાર્યમાં જે કચાશ કે ક્ષતિ કે ઉણપ અનુભવે છે એના માટે આ સિવાયના પણ કેટલાક કારણો અસ્તિત્વમાં ધરાવતા હોય છે. સિદ્ધિ કસોટી છે એના કરતાં નિદાન કસોટી છે, એ નિદાન કસોટી છે એ શિક્ષણ સિદ્ધિના વિશિષ્ટ ક્ષેત્રની, એટલે કે કોઈ એક પ્રકરણ હોય. ઘણીવાર એવું બને છે કે આખો ગણિત વિષય એમને આવડતો હોય છે, પણ માત્ર ભૂમિતિના જ કેટલાક પ્રકરણો એવા હોય છે કે જેમાં એને મુશ્કેલી અનુભવાતી હોય છે. ગુજરાતી કે સંસ્કૃતનું ગ્રામર બધું જ સરસ રીતે આવડતું હોય છે, પણ વ્યાકરણનો કોઈક એવો મુદ્દો છે કે જે એને અઘરો લાગે છે. તો શિક્ષકે આ શૈક્ષણિક સિદ્ધિના વિશિષ્ટ ક્ષેત્રને ઓળખી લેવું પડે. એ ઓળખી લીધા પછી એમાં રહેલી ન્યૂનતાઓને, એટલે કે ઉણપોને કે મર્યાદાઓને એણે નિશ્ચિત કરવી પડે. એ ક્ષતિ છે એ કેવા પ્રકારની ક્ષતિ છે એ જે જાણવા માટે જે ટૂલનો ઉપયોગ કરે છે, જે સાધન કે જેને આપણે કહી શકીએ ઉપકરણનો ઉપયોગ કરે છે, એ ઉપકરણ એટલે આપણે કહી શકીએ કે નિદાન કસોટી. શિક્ષકે હંમેશા શિક્ષણ કાર્યની અસરકારકતા અને અર્થપૂર્ણતા વધારવા માટે થઈ અને અગાઉ જે મુદ્દો શીખવો છે એ મુદ્દામાં કંઈ કચાશ રહી ગઈ હોય તો એ જાણી લેવું જોઈએ, એનો ઉપચાર કરવો જોઈએ અને ત્યારબાદ જ નવા મુદ્દા તરફ આગળ વધવું જોઈએ. કારણ કે એ મુદ્દો છે એ આગળના વધારાના ભવિષ્યના શૈક્ષણિક કાર્ય માટે પાયારૂપ બનવાનો છે અથવા તો પૂર્વજ્ઞાન રૂપ સાબિત થવાનો છે. તો હવે જ્યારે આપણે આવું કરતા હોઈએ ત્યારે આપણે એ જાણી લેવું જોઈએ કે વિદ્યાર્થીની અભ્યાસકીય બાબતોમાં કચાશ રહે છે શા માટે, એવું તો શું થાય છે, કયું કારણ છે કે જેના કારણે વિદ્યાર્થીમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણ મેળવવામાં નબળાઈ રહી ગઈ, કચાશ રહી ગઈ. વિદ્યાર્થી
વારંવાર ગેરહાજર રહેતા હોય એવું હોઈ શકે. એના કારણે અગત્યના મુદ્દા જે ન શીખી શકે અને પછી જ્યારે વર્ગમાં આવે ત્યારે આગલું ભણેલું છે એ તો એને આવડતું નથી, તો પછી મુશ્કેલી અનુભવશે. વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત તફાવત હોય છે. આપણે કહીએ છીએ કે આપણી પોતાની 5 આંગળી સરખી નથી હોતી એક વ્યક્તિની. તુંડે તુંડે મતીર ભીના, એવી કોઈ જ 2 વ્યક્તિ આ વિશ્વમાં અસ્તિત્વ ધરાવતી નથી જેમના ફિંગરપ્રિન્ટ્સ મેચ થતા હોય. તો વ્યક્તિગત તફાવતના કારણે કોઈ સાંભળીને શીખતો હશે, તો કોઈ વાંચીને શીખતો હશે, કોઈક લખીને યાદ રહેતું હશે. તો અલગ અલગ વિદ્યાર્થીની અભ્યાસ ટેવો અલગ અલગ હશે. એના કારણે કદાચ કચાશ રહી જતી હોય. વર્ગનું વાતાવરણ કે શાળા કે કોલેજનું પર્યાવરણ ક્યારેક આમાં મહત્વનું પરિબળ બનતું હોય છે. કોઈક વિદ્યાર્થીને ક્યારેક કોઈક તરફથી ઠપકો મળેલો હોય, એમના ઘર પરિવારમાં કોઈ ઘટના એવી બનેલી હોય, શાળાએથી કોલેજે કે ઘરેથી શાળાએ આવતા હોય ત્યારે રસ્તામાં કોઈક અકસ્માત જોયો હોય, બહુ ખૂબ જ કડક કે ખૂબ જ લિબરલ વાતાવરણ હોય તો ઘણીવાર વિદ્યાર્થી છે એ શિક્ષણમાં ધ્યાન આપી શકે નહીં. કોઈ શાળાની અંદર સહઅભ્યાસિક પ્રવૃત્તિ ચાલતી હોય અને વિદ્યાર્થી એમાં ભાગ લેતો હોય તો ઘણીવાર આવું બની શકે. એટલે કઈ કઈ બાબતોમાં પ્રોબ્લેમ છે એ જાણવું જોઈએ. હજી આપણે અભ્યાસકીય કચાશ રહેવાના વધુ જો સંભવિત કારણોનો અભ્યાસ કરીએ તો એવું પણ હોઈ શકે કે કદાચ વિદ્યાર્થી તો નિયમિત હતો, શાળાનું વાતાવરણ પણ યોગ્ય હતું, પણ કોઈક કારણસર શિક્ષણ કાર્ય છે એ નિયમિત થતું નથી. શિક્ષક છે એ અન્ય કાર્યોમાં રોકાયેલો હોવાના કારણે એ નિયમિત રીતે પોતાના તાસ લઈ શકતા નથી, અથવા તો પોતાના શિક્ષણ કાર્યને રસપ્રદ બનાવી શકતા નથી. આવું પણ હોઈ શકે. ક્યારેક શિક્ષકની શીખવવાની પદ્ધતિ પણ ખામી ભરેલી હોઈ શકે. તો વિદ્યાર્થીઓની ક્યારેક એવું બને કે વિદ્યાર્થીઓ ખુદ જ અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા ધરાવતા હોય. એમને એમ જ થતું હોય કે ભાઈ આ ભણવું છે એ એટલું બધું મહત્ત્વનું નથી, અને એના માટે થઈને એ ભણતર સિવાયની રમતગમતની ઇતર પ્રવૃત્તિઓમાં કે બીજે રસ લેવાના કારણે એમને અભ્યાસમાં રુચિ ન હોય એવું પણ બની શકે. ક્યારેક શિક્ષકને છે એ લાંબો સિલેબસ હોય, અન્ય કાર્યોમાં રોકાયેલા હોય, તો એ સિલેબસ છે એ થોડો ઝડપથી પૂરો કરવો હોય તો પણ કદાચ અભ્યાસકીય બાબતોમાં કચાશ રહી શકે. આવી બધી જે કચાશ છે એ બધી કચાશને જાણી અને આપણે નિદાન કસોટી છે એ હાથ ધરવી જોઈએ. તો નિદાનાત્મક કાર્યમાં નિદાન કસોટી રચતી વખતે મારે કયા સ્ટેપ્સને અનુસરવા જોઈએ, કયા સોપાનોને અનુસરવા જોઈએ? રોસ અને સ્ટેનલી નામના કેળવણીકારોએ મેઝરમેન્ટ એન્ડ ઇવેલ્યુએશન નામની પુસ્તકની અંદર નિદાન કસોટીના કાર્ય પગથિયા સૂચવેલા છે. સૌથી પાયામાં આપણે જોઈએ તો હુ આર ધ પ્યુપિલ હેવિંગ ટ્રબલ્સ, એવા કયા બાળકો છે કે જે ખરેખર શિક્ષણમાં કે અભ્યાસમાં કંઈક કચાશ અનુભવે છે, કંઈક ક્ષતિરૂપ બાબતો રહી ગઈ હોય એવું અનુભવે છે. એ લોકો કયા પ્રકારની ભૂલો અને કઈ જગ્યાએ ભૂલો કરે છે, એ ભૂલો થવા પાછળના કારણો શું છે, વાય ડીડ ધ એરર્સ અકર્સ, કયા કારણસર એ ભૂલ થઈ, એના માટે થઈને કેવા પ્રકારનું ઉપચારાત્મક કાર્ય હાથ ધરવું જોઈએ, અને હવે આ જે છે એ ભૂલો ભવિષ્યમાં ન બને, ફરીથી એનું પુનરાવર્તન ન થાય એ માટે શું કરવું જોઈએ. આપણે કહીએ છીએ ને પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો 5મું અને અંતિમ સોપાન એ થાય કે હાઉ કેન એરર્સ બી પ્રિવેન્ટેડ. હવેથી આગળના અભ્યાસકીય મુદ્દામાં આવી ભૂલો થતી અટકાવવા શું કરવું જોઈએ. તો આ રોસ અને સ્ટેનલીએ જે સૂચવેલા છે એ સોપાનો અથવા તો એમણે સૂચવેલા જે પગથિયાઓ છે એને ધ્યાનમાં રાખીને જો હું નિદાન કસોટી રચું તો એ નિદાન કસોટી કંઈક આવા સ્વરૂપની હોઈ શકે. પહેલું તો મેં કીધું એમ નિદાન કસોટીનો હેતુ છે એ વિદ્યાર્થીઓની કચાશ જાણવાનો છે. આ ક્યારેય નહીં ભૂલવું જોઈએ. વિદ્યાર્થીઓએ કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ નહીં, પણ અભ્યાસમાં એ કઈ જગ્યાએ નબળા પડે છે એ શોધવાનો છે.
નિદાન કસોટી રચવી હોય તો નિદાન કસોટીમાં સામાન્ય રીતે જે પ્રશ્નો છે એ આત્મલક્ષી અથવા તો નિબંધ પ્રકારના કે મોટા પ્રશ્નો નહીં પૂછતા અનાત્મલક્ષી અથવા બીજા શબ્દોમાં કહીએ તો હેતુલક્ષી અથવા ખૂબ ટૂંકા પ્રશ્નો મૂકવા જોઈએ. નિદાન કસોટી જ્યારે આપણે રચતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ વિષય વસ્તુના પ્રકરણના બધા જ પાસાઓને આવરી લેતા પ્રશ્નો પૂછવાની બિલકુલ જરૂર નથી. હકીકતે એવા કયા મુદ્દા છે કે જ્યાં વિદ્યાર્થીઓ ક્ષતિ કે કચાસ અનુભવે છે એને ધ્યાનમાં રાખીને જ નિદાનાત્મક કસોટી છે એ આપણે રચવી જોઈએ. સમગ્ર વિષય કે ચોક્કસ એકમની દ્રષ્ટિએ જરૂરી હોય એ રીતે નિદાનાત્મક કસોટી રચવી. ક્યારેક આખા વિષયની અંદર અઘરા લાગતા હોય એવા વિદ્યાર્થીઓને 3 થી 4 જ પ્રકરણો હોય. ક્યારેક એક પ્રકરણમાં 3 થી 4 જ મુદ્દા એવા હોય કે જે વિદ્યાર્થીને અઘરા લાગતા હોય, બાકી બધું એ સમજી શકતો હોય. તો પછી પૂરા વિષયની કે પૂરા પ્રકરણની કસોટી રચવાની બિલકુલ જરૂર નથી. એ ચોક્કસ એકમ કે જ્યાં ઉપચારાત્મક કાર્યની જરૂર છે એવી કસોટી રચવી જોઈએ. અને કસોટી એવા પ્રકારની રચવી જોઈએ કે એના ઉપરથી મારે કેવી રીતે ઉપચાર કરવો છે એ મને ખ્યાલ આવવો જોઈએ. મિત્રો, નિદાનાત્મક કાર્ય અને ઉપચારાત્મક કાર્ય આ શબ્દ છે એ હકીકતે આપણા તબીબી ક્ષેત્રમાંથી શિક્ષણ ક્ષેત્રમાં ઉતરી આવેલો શબ્દ છે. જેમ આપણે ક્યારેય બીમાર હોઈએ ત્યારે ડૉક્ટરને જો સરખી રીતે એ નિદાન ન કરી શકે તો આપણને લેબોરેટરી ટેસ્ટ કરાવવા મોકલે છે અને ત્યાં લેબોરેટરીની અંદર આપણું બ્લડ સેમ્પલ લેવામાં આવે અને એ બ્લડ સેમ્પલ ઉપરથી એવી રીતે એનું નિદાન કરવામાં આવે કે પછી એ રિપોર્ટ લઈને આપણે ડૉક્ટર પાસે જાય તો ડૉક્ટર આપણને ચોક્કસ પ્રકારની દવાઓ પ્રિસ્ક્રાઇબ કરે છે. તો અહીંયા પણ કસોટીની અંદર એવા પ્રશ્નો હોવા જોઈએ કે જેનાથી વિદ્યાર્થીની નબળાઈઓનું સચોટ નિદાન થવું જોઈએ અને એના પરથી શિક્ષકને કેવું ઉપચારાત્મક કાર્ય હાથ ધરવું છે એ ખ્યાલ આવવો જોઈએ. નિદાન કસોટીની રચના વખતે નિદાન અંગેનો હેતુ આપણો સ્પષ્ટ હોવો જોઈએ. નિદાન અંગેનું કાર્યક્ષેત્ર પણ આપણે નક્કી કરવું જોઈએ. આખું ફિઝિક્સ, આખું બાયોલોજી, આખું સાયન્સ અથવા તો આખું સોશિયલ સાયન્સ, આખું ગુજરાતી, આખું સંસ્કૃત, એવું બધું જ વિષય વસ્તુ લેવાની જરૂર નથી. એના અઘરા લાગતા મુદ્દા જ આપણે નિદાન કસોટી રચવા માટેનું કાર્યક્ષેત્ર તરીકે લેશું. નિદાન કસોટીમાં વિદ્યાર્થીઓને નિદાન કસોટી રચતા પહેલાં એમને ગૃહ કાર્ય આપણે આપ્યું હોય અને એમાંથી વિદ્યાર્થીઓ કયું ગૃહ કાર્ય નથી કરી આવતા તો એને ધ્યાનમાં રાખીને આપણને ખ્યાલ આવે કે આ ગૃહ કાર્ય નથી કરતું. નોંધપોથીમાં શું અધૂરું છે, એમણે ઉત્તરવહીઓમાં કયા પ્રશ્નોને સ્કીપ કર્યા છે, એમને જે કંઈ પણ એસાઇનમેન્ટ આપેલું હોય તો કયા એસાઇનમેન્ટને એમણે પૂરતો ન્યાય નથી આપ્યો. આવા થોડાક એને અગાઉ કરેલા જે બાબતો છે એને પણ જો આપણે ધ્યાને લઈશું તો નિદાન કસોટી યોગ્ય રચી શકશું. નિદાન કસોટીના પ્રશ્નો રચવા જોઈએ અને પછી એની સારા તજજ્ઞ અથવા તો અનુભવી લોકો પાસે આપણે એની સમીક્ષા કરવી જોઈએ. આપણી રચેલી નિદાન કસોટી છે એ ખરેખર કોઈક એ જ કક્ષાના વિદ્યાર્થીઓના નાના ગ્રુપ ઉપર આપણે એકવાર અજમાઈશ કરવી જોઈએ કે એ પ્રશ્નો સમજવામાં કે એ પ્રશ્નોના ઉત્તર આપવામાં વિદ્યાર્થીઓને કંઈ મુશ્કેલી તો નથી પડતી ને. અને પછી એ ઉપરથી આપણે અંતિમ કસોટીની રચના કરવી જોઈએ. મિત્રો, આ પ્રકારની જો નિદાન કસોટી મારે રચવી હોય તો મારે ચોક્કસ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ ધ્યાનમાં રાખવાની બાબતોમાં પહેલું છે કે લગભગ મારે નિદાન કસોટી છે એ બધા જ વર્ગના બાળકોને દેવાની કોઈ જ જરૂર નથી. મને જો હું સીધી જ રીતે આઈડેન્ટિફાઈ કરી શકતો હોય, ઓળખી શકતો હોય તો મારે વર્ગના એવા નબળા બાળકોને જ અલગ તારવીને કસોટી દેવી જોઈએ. જો હું એમ કરવામાં સક્ષમ ન હોઉં તો પછી હું આખા વર્ગને આપી શકું છું. એવું બિલકુલ જરૂરી નથી કે માત્ર નબળા વર્ગના બાળકોને જ આપવી, પણ બધાને જો આપવાની જરૂરિયાત લાગતી હોય તો આપવી, નહીં તો ન આપવી. એ બાબતનો નિર્ણય છે એ શિક્ષકે પોતે કરવો. નિદાન કસોટીમાં જ્યારે પ્રશ્નો આપવામાં આવે છે ત્યારે એમાં બિલકુલ
ઓપ્શન્સ વિકલ્પો આપવા નહીં જોઈએ. તો એવું થશે કે જે પ્રશ્ન વિદ્યાર્થીને અઘરો લાગતો હતો એ વિકલ્પમાં કાઢી નાખશે ને, તો એના આધારે આપણે નક્કી નહીં કરી શકીએ કે બાળકને શું નથી આવડતું. એટલે નિદાન કસોટીમાં વિકલ્પ રાખીશું નહીં. બધા જ પ્રશ્નો ફરજિયાત હશે અને એ બધા જ પ્રશ્નો બાળકે લખવાના રહેશે. નિદાન કસોટીમાં સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે નિદાન કસોટી શિક્ષક છે એ નબળા બાળકોને અથવા તો વર્ગમાં આપે ત્યારે એના અગાઉ જે સૂચનાઓ આપે છે એ એણે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે આપવી જોઈએ. ત્યારે એમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે આ કોઈ જ પ્રકારની કસોટી નથી, આમાં કોઈ ગુણ નહીં મળે તમને, માત્ર ને માત્ર આ એટલા માટે લેવામાં આવે છે કે એમાંથી કઈ બાબત તમને નથી આવડતી અને એને અનુસંધાને અમે ફરીથી તમને પુનરાવર્તન જે તે મુદ્દાનું કરાવશું. માટે આજુબાજુમાંથી ચોરી કર્યા વગર તમને જેટલું આવડે એટલું જ લખો. આ કસોટીમાં કોઈનો પહેલો નંબર નહીં આવે કે આ કસોટીમાં કોઈ ફેલ નહીં થાય. આવી ઝીણી ઝીણી બાબતો પ્રત્યેની સૂચના ખૂબ કાળજીપૂર્વક શિક્ષકે આપવી જોઈએ. નિદાન કસોટીમાં શિક્ષકે ધ્યાનમાં રાખવાની બાબતો, એની અંદર આગળ વધીએ તો આ કસોટીમાં સમય મર્યાદા ન હોય. 30 પ્રશ્નો આપ્યા છે અને 30 મિનિટ આપી છે. કદાચ કોઈક બાળક એવું હોય કે જેને વાંચતા વાર લાગતી હોય, સમજતા વાર લાગતી હોય અને એનો ઉત્તર લખતા વાર લાગતી હોય અને એ 30માંથી 20 જ પ્રશ્નો એટેન્ડ કરી શકશે, તો બાકીના 10 પ્રશ્નો નથી એટેન્ડ કર્યા. એટલે આપણે તો એવું જ સમજશું કે નથી લખ્યા, એટલે કે એ બાળકને નિદાન કસોટીમાં આ 10 પ્રશ્નોનો જવાબ નથી આવડતો. પણ જો આપણે એને 30 મિનિટની બદલે 45 મિનિટ આપી હોત તો કદાચ એમાંના ઘણા ખરા પ્રશ્નો એ લખી શક્યો હોત. તો અહીંયા સમય મર્યાદા જરૂરી નથી. પ્રત્યેક બાળકને પૂરતો સમય આપવો એ આવશ્યક બાબતો છે. દરેક બાળકો છે એ નિદાન કસોટીના દરેક પ્રશ્નોના ઉત્તર આપે જ એવો આગ્રહ રાખવો જોઈએ અથવા તો એવી યોજના વિચારવી જોઈએ. અને જે નિદાન કસોટીના પ્રશ્નોના ઉત્તર છે એનું પૃથ્થકરણ કરી અને એના ખોટા ખ્યાલો, એની ગેરસમજણ, એમને જે કોઈ પણ જગ્યાએ ઉત્તર આપવામાં ભૂલો કરી હોય તો ક્યાં કરેલી છે એ આપણે કાળજીપૂર્વક રાખવી જોઈએ. આ જે છે એ નિદાનાત્મક કસોટીનું ખૂબ જ મહત્વનું સોપાન છે. નિદાન કસોટીમાં જે કંઈ પણ ભૂલો કરી છે એ ભૂલોનું પૃથ્થકરણ કરવું એ ખૂબ મહત્વનો ભાગ છે. લેબોરેટરીમાં બ્લડ સેમ્પલ લઈ લે, એ બ્લડ સેમ્પલ લઈ લેવા માત્રથી ડૉક્ટર આપણને યોગ્ય ઉપચાર નથી કરતા. એ જે બ્લડ સેમ્પલ લીધું છે એના ઉપર જાતના ટેસ્ટિંગ કરી અને ઊંડાણપૂર્વકની ભૂલો એ અલગ તારવે છે. પછી ડૉક્ટર છે એ આપણને બીમારીનું સાચો ઈલાજ કરી શકે છે. તો અહીંયા વિદ્યાર્થીઓએ કરેલી ભૂલો જાણવી એ પહેલું કામ છે. એ ભૂલોના પ્રકાર છે, મુખ્ય 3 પ્રકાર છે. હમણાં આપણે આગળ એનો અભ્યાસ કરીશું. તો એ પ્રકાર જાણવા, દરેક વિદ્યાર્થીએ દરેક ઉત્તરમાં એક સરખી ભૂલો કરેલી નહીં હોય તો કયા પ્રકારની ભૂલો કરી છે એ જાણવું, દરેક નાનામાં નાની ભૂલનું પૃથ્થકરણ કરવું અને એને જે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય છે એનું આયોજન કરવું. જેમ મેં કીધું એમ વિદ્યાર્થીઓ મોટા ભાગે 3 પ્રકારની ભૂલો કરતા હોય છે. પ્રારંભિક ભૂલ, વિષય વસ્તુની ભૂલ અને વિષય વસ્તુની રજૂઆતની ભૂલ. પ્રારંભિક ભૂલ એટલે બહુ સામાન્ય કક્ષાની ભૂલ છે. વિદ્યાર્થી થોડાક ઉતાવળા સ્વભાવને કારણે અથવા તો વિદ્યાર્થી અધૂરું વાંચે, અધૂરો પ્રશ્ન સમજે અને એના કારણે ઉત્તર આપવામાં જે ભૂલો કરી બેસે એને પ્રાથમિક અથવા તો પ્રારંભિક ભૂલ કહેવાય. વિષય વસ્તુની ભૂલ એટલે કે કન્ટેન્ટ રિલેટેડ, એને જે સાચો જવાબ આપવાનો હતો એ સાચો જવાબ એમને આવડતો નથી અને એના કારણે જે ભૂલો થાય છે એ વિષય વસ્તુની ભૂલ, જેને એરર 2 કહીએ છીએ. અને એ વિદ્યાર્થીનું વિષય વસ્તુ નબળું હોય તો જ એ ઉત્તર ખોટો લખે. અને ત્રીજું જે છે એ છે વિષય વસ્તુ રજૂઆતની ભૂલ. એટલે કે કાં તો ક્રમ આડા અવડા કરી નાખશે, કાં સૂત્રમાં થોડો ઘણો ફેર કરી નાખશે કે એક સૂત્રની જગ્યાએ બીજું સૂત્ર મૂકી દેશે. તો એ જે છે એ વિષય વસ્તુ રજૂઆતની ભૂલ છે. મિત્રો, અહીંયા સ્લાઇડમાં તમને એક સારણી દેખાય છે.
એ 5 એક વર્ગના 5 વિદ્યાર્થીઓના 5 પ્રશ્નોની જ સારણી છે. એકચ્યુઅલી વિદ્યાર્થી એક વર્ગમાં 30, 40, 50 જેટલા હોઈ શકે. પ્રશ્ન પણ તમે 25, 30, 40 જેટલા લીધા હોય એટલા લઈ શકો. એ એક વિદ્યાર્થીના એક પ્રશ્નમાં એણે ટાઈપ એરર 1, એરર 2 કે એરર 3 કયા પ્રકારની ભૂલ કરી છે, એ દરેક પ્રશ્ન વખતે આ પોર્શન જે છે, આ કોષ્ટક છે, એ ખૂબ જ મહત્વનું છે. આ જેટલું કાળજીપૂર્વક ભૂલોનું વિશ્લેષણ થશે એટલું સચોટ ઉપચારાત્મક કાર્ય આપણે કરી શકશું. હવે જે આપણને ભૂલો જોવા મળી છે એ ભૂલો પાછળનો આપણે કારણ સમજવાની કોશિશ કરવાની છે. અને જે હમણાં આપણે ગઈ સ્લાઇડમાં જોયું એ ભૂલ પૃથ્થકરણના મેટ્રિક્સનું અર્થઘટનનું કામ શરૂ કરવાનું છે. ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું, દર્દી છે એ લેબોરેટરીમાં જઈ અને સેમ્પલ આપી આવ્યો. હવે જે લેબોરેટરીવાળા કામ કરે છે એ સેમ્પલ ઉપર એનાલિસિસ કરવાનું કામ કરે છે. એવું જ કામ આપણા વિદ્યાર્થીએ આપણને નિદાન કસોટીનું ઉત્તરપત્ર આપ્યા પછી આપણે કરવાનું છે. સૌથી વધારે વિષય વસ્તુ ભૂલ કયા એકમમાં જોવા મળે છે? જે 25, 30 પ્રશ્નો લીધા હોય તો કયા વિષય વસ્તુમાં ખૂબ ભૂલ જોવા મળે છે? અથવા તો ટોટલ એક પરીક્ષામાં જે 1 થી વધુ એકમો આપણે આવરી લીધા હોય તો કયા એકમમાં સૌથી વધુ ભૂલ મોટા ભાગના વિદ્યાર્થીઓએ કરી છે? આવી બધી બાબતોને આપણે ધ્યાનમાં લેવાની છે. કયા એકમની અંદર કેટલા વિદ્યાર્થીઓએ ભૂલ કરી છે? વિષય વસ્તુની ભૂલ થતી હોય, એક સરખી ભૂલ થતી હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે? આવી કેટલીક બાબતો આપણે આ ભૂલ જે છે એ ભૂલનું પૃથ્થકરણ કરતી વખતે કરવાનું છે. નિદાનાત્મક કાર્ય અને ઉપચારાત્મક કાર્ય કરતી વખતે આપણે આ જે ભૂલ પૃથ્થકરણનું આખું એનાલિસિસ કરીએ છીએ, અર્થઘટન કરીએ છીએ, એના ઉપરથી આપણે 3 મુદ્દા તારવી શકીએ છીએ. એક, આપણે વિદ્યાર્થીઓનું પૃથ્થકરણ કર્યું, એટલે કે આટલા વિદ્યાર્થીઓ છે આ એકમમાં ભૂલ કરે છે, બીજા થોડાક વિદ્યાર્થીઓ છે આ પ્રકારની ભૂલ કરે છે, ત્રીજા વિદ્યાર્થીઓ છે કે ત્રીજો એક બાબત એવી છે કે જેમાં બધા જ વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. તો આવું વિદ્યાર્થીઓનું આપણે બાયફર્ગેશન અલગ અલગ તારવી લીધા, જૂથ બનાવ્યા. કયા પ્રશ્નો એમને કઠિન લાગ્યા, કયા સરળ લાગ્યા એ જોયું. વિષય વસ્તુના એવા કયા મુદ્દા છે કે જે ખરેખર સમજવામાં વિદ્યાર્થીઓને અઘરા લાગે છે, એવું આપણે એનાલિસિસ કર્યું. હવે આપણી પાસે નિદાન સચોટ થઈ ગયું. વિદ્યાર્થીઓને કોઈક કારણસર આ બાબતો શીખવામાં ભૂલ પડે છે એવું આપણે તારવી લીધું. હવે શિક્ષકનું કામ શરૂ થાય છે કે ભાઈ મેં એક વિષય ભણાવ્યો તો, આખા વર્ગને ભણાવ્યો તો, એક સરખી રીતે ભણાવ્યો તો, એમ છતાંય કેમ વિદ્યાર્થીઓમાં કંઈક ભૂલ જોવા મળી? તો હવે એ જ મુદ્દામાં હું કેવી રીતે સુધારણાત્મક શિક્ષણ કાર્ય અથવા તો સારું શિક્ષણ કાર્ય કરું કે જેથી એ ભૂલ હવે પછી એ વિદ્યાર્થીઓમાં રિપીટ ન થાય? અને એને કહેવાય ઉપચારાત્મક શિક્ષણ કાર્ય. વૈયક્તિક ભિન્નતાને કારણે હોય કે વાતાવરણને કારણે હોય કે અધ્યયન પ્રક્રિયાને કારણે હોય કે પછી શાળાના પર્યાવરણને કારણે, કોઈ પણ કારણસર, કોઈ પણ પરિબળને લીધે વિદ્યાર્થી શિક્ષણમાં પાછળ રહી શકે છે. એ જાણી લીધું અને હવે ઉપચારાત્મક કાર્યમાં એ દૂર કરવાનું છે. શિક્ષણ સાથે તાલ મેળવવામાં પાછળ રહી ગયેલા વિદ્યાર્થીઓની હવે વ્યક્તિગત રીતે સુધારણા કરવાની છે. જે લોકો સરખી રીતે તાલ મિલાવીને આગળ અભ્યાસ કરી રહ્યા છે એમની વાત નથી, પણ જે લોકો કોઈક કારણસર પાછળ રહી ગયા છે એમને વ્યક્તિગત ઉપચાર કરીને એમને પણ બધા વિદ્યાર્થીઓની સાથે લાવવા માટે ઉપચારાત્મક શિક્ષણ થાય. અને નિદાન કસોટી પછીનું મહત્વનું સોપાન બની રહે છે ઉપચારાત્મક શિક્ષણ. એની બહુ સીધી સાદી ને સહેલી વ્યાખ્યા જોઈ લઈએ. ઉપચારાત્મક કાર્ય એટલે શું? તો કે વિદ્યાર્થીઓની જે ખામીઓ છે અને તે પેદા થવાના કારણો છે, એ કારણોને અસરકારક રીતે જો તમે દૂર કરી દો, તેઓની હેતુ સિદ્ધિ માટે જે અંતરાય અથવા તો અવરોધરૂપ બાબતો છે એને દૂર કરવા માટે જો તમે કોઈ ક્રિયા હાથ ધરો તો એ ક્રિયાને કહેવાય ઉપચારાત્મક કાર્ય. બીજા અર્થમાં આપણે કેવું હોય તો ઉપચારાત્મક કાર્ય કે શિક્ષણ સુધાર કાર્ય એટલે શું? તો કે બાળકને અનિવાર્યપણે જે સાચું શિક્ષણ છે એ આપવું.
સાચું શિક્ષણ અને અનિવાર્યપણે સાચું, ખોટી સમજણ દૂર કરી અને ખરેખર જે સાચી સંકલ્પના છે એ સ્પષ્ટ કરવી. વિદ્યાર્થીઓ પોતાની નિશ્ચિત કક્ષાએ જાળવી રાખે, ત્યાંથી ઉતરતા કે પાછળ ન રહી જાય એ માટે થઈને પ્રેરણા બળની સાચી આંતરિક પદ્ધતિ દ્વારા એમનું સ્થિતિનું ધોરણ ધીમે ધીમે ક્રમશઃ ઊંચું લાવવા માટે જે પ્રયત્ન કરીએ એને કહેવાય ઉપચારાત્મક કાર્ય. એનો વ્યાખ્યા જોયા પછી એનો અર્થ અથવા તો એના લક્ષણો સમજવાની પ્રયત્ન કરીએ તો ત્રુટિઓના સુધાર માટેનો કોઈ કાર્યક્રમ જે હાથ ધરે છે શિક્ષક, એ છે ઉપચારાત્મક કાર્ય. અહીંયા ભણાવવું મહત્વનું નથી, યોગ્ય રીતે ભણાવવું, સાચું ભણાવવું એટલે કે ઉપચાર કરવો એ કેન્દ્ર સ્થાને હોય છે. ઉપચાર કરવાની અનેક રીતો છે, ઘણા બધા અભિગમો છે. એમાંથી શિક્ષકે નક્કી કરવાનું છે કે હું એના વર્ગની પરિસ્થિતિમાં જોઈને હું કઈ રીતે ભણાવું, કયા અભિગમનો ઉપયોગ કરું, કયા TLMનો ઉપયોગ કરું કે જેથી વિદ્યાર્થી જે કોઈ કારણસર પાછળ રહી ગયો છે તેમાંથી એ બધાની સાથે શિક્ષણ લેતો થઈ જાય. તો એ શિક્ષણનો અભિગમ અપનાવીને પછી શિક્ષકે ઉપચારાત્મક કાર્ય હાથ ધરવાનું છે. ઉપચારાત્મક શિક્ષણ વખતે પ્રસ્તુત શિક્ષણ નિવારવા માટે છે, ભૂલોની જે નબળાઈઓ હતી એના નિવારણ કરવા માટે છે, એ શિક્ષકે યાદ રાખવું જોઈએ. નવું શીખવતો નથી, અગાઉ શીખવી લીધેલું હતું પણ કોઈક કારણસર વિદ્યાર્થી ન શીખી શક્યો તો એ ન શીખવાનું જે મર્યાદા છે એના નિવારણ માટે જે કામ કરે છે એ કામને કહેવાય ઉપચારાત્મક શિક્ષણ. વિદ્યાર્થીની ત્રુટિ, વિદ્યાર્થીની ન્યૂનતા, વિદ્યાર્થીની ક્ષતિ, વિદ્યાર્થીની ઉણપ દૂર કરવા માટે જે પ્રયત્ન કરે છે એને કહેવાય ઉપચારાત્મક કાર્ય. ઓલું જે ભૂલ મેટ્રિક્સ વાળું આપણે જોયું તો 5 વિદ્યાર્થીઓ અને 5 પ્રશ્નો, એમ આપણા વર્ગના ગમે એટલા વિદ્યાર્થીઓ અને ગમે એટલા પ્રશ્નો હોય, એ જે સારણી બનાવી હતી એ સારણીના આધારે આપણે ભૂલના પૃથ્થકરણનું અર્થઘટન કર્યું હતું. એ અર્થઘટન પછી હવે જો મારે ઉપચારાત્મક કાર્ય કરવું હોય તો હું 3 રીતે કરી શકું. એક, આખા વર્ગમાં કેટલાક બાળકો એવા છે કે જે આખા વર્ગને અમુક મુદ્દા નથી આવડ્યા, તો એવા સમયે મારે સમગ્ર વર્ગ માટે ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરવું જોઈએ. બીજું એવું હશે કે કેટલાક વિશિષ્ટ જૂથને જ અમુક બાબતો નહીં આવી. હમણાં આપણે આના પછીની સ્લાઇડમાં જોશું કે આ 3 કાર્ય એટલે શું અને ત્યારે કેવી રીતે કરવું જોઈએ, અથવા તો આ કાર્ય હાથ ધરવા પાછળના કયા કયા કારણો હોય છે. અને ત્રીજું છે વ્યક્તિગત રીતે અપાતું ઉપચારાત્મક કાર્ય. પહેલું સમગ્ર વર્ગને, બીજું એમાંના કેટલાક વિદ્યાર્થીઓને અને ત્રીજું એમાંના પર્ટિક્યુલર એક એવા જુદા જુદા વિદ્યાર્થીઓને. સમગ્ર વર્ગ, વિશિષ્ટ જૂથ અને વ્યક્તિગત, આ 3 રીતે ઉપચારાત્મક શિક્ષણ હાથ ધરી શકાય. ત્રણેયની વાત કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ સમગ્ર વર્ગને ઉપચારાત્મક શિક્ષણ કાર્યની. સમગ્ર વર્ગ એટલે કે કાં તો એકમ ખૂબ અઘરો લાગ્યો હોય કે પછી વર્ગના બધા જ વિદ્યાર્થીઓએ ભૂલો કરી હોય, એક સરખી ભૂલો કરી હોય. મતલબ કે એ મુદ્દો છે એ આખા વર્ગને ક્યાંક ને ક્યાંક સમજવામાં મુશ્કેલી રૂપ બન્યો હતો. હવે આ પ્રકારનું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય શું કામ હાથ ધરવું પડ્યું, એને પાછળના કયા કયા કારણો હોઈ શકે? મુખ્ય તો એ હોઈ શકે કે એ મુદ્દો જ એવો હતો કે જે વિદ્યાર્થીની બુદ્ધિ કક્ષા, વય કક્ષા, રસ, રુચિ, વલણ કરતાં થોડોક કઠિન હતો, એટલા માટે કોઈને નથી આવડ્યો. એવું પણ બની શકે કે એ મુદ્દા માટે જેટલા તાસ ફાળવવા જોઈતા હતા, જેટલો સમય આપવો જોઈતો હતો એટલો પૂરતો સમય ન આપી શકાણો અને એના કારણે જે છે એ ઝડપથી શીખડાવી દીધો એટલે કોઈ નથી શીખી શક્યું. એવું પણ હોઈ શકે કે કદાચ એ શિક્ષક છે એ વિષયનો ન પણ હોય, પોતે એ વિષયનો ન હોય એટલે સારી રીતે શિક્ષક નવો હોઈ શકે એટલે એને એ વિષય વસ્તુના મુદ્દા ઉપર પ્રભુત્વ ન હોય. કદાચ એ શિક્ષક છે એ શિક્ષકે શિક્ષણ કાર્ય વખતે કોઈક બેદરકારી દાખવી હોય, આવું પણ બની શકે. એકમ શીખવતી વખતે વર્ગનું કે શાળાનું પર્યાવરણ સારું ન હોય, ડહોળાયેલું હોય, કોઈ એક બાળક કે 5 બાળકને લીધે આખા વર્ગનું વાતાવરણ સતત અશિસ્તવાળું રહેતું હોય,
તો એના કારણે જે બધા બાળકો છે એ એકાગ્રતાથી ભણી શકતા હોય એ ન ભણી શકતા હોય, આવું ક્યારેક બની શકે. ક્યારેક શાળામાં એવા આજુબાજુમાં પ્રસંગો એવા બન્યા હોય કે ઘટનાઓ એવી બની હોય કે જેના કારણે થોડું શાળાનું વાતાવરણ છે એ ડહોળાયેલું હોય, આવું બની શકે. તો એ થઈ વાત સમગ્ર જૂથની, સમગ્ર વર્ગની. હવે આપણે કોઈ પર્ટિક્યુલર જૂથ એવું છે, આખા વર્ગને નથી આવડ્યું એવું નથી, પણ પર્ટિક્યુલર એક જૂથ એવું છે કે જેને નથી આવડ્યું. તો કોને નહીં આવડ્યું હોય, કયા જૂથને નહીં આવડ્યું હોય? તો કે વિદ્યાર્થી વર્ગના 50 વિદ્યાર્થીઓ હોય તો એમાંથી 8 વિદ્યાર્થીઓ એવા છે અથવા તો બીજા 6 વિદ્યાર્થીઓ એવા છે કે જે અમુક એકમમાં ભૂલ કરે છે. તો ત્યારે એવા લોકો માટે જે જૂથ બનાવીને ઉપચારાત્મક કાર્ય કરવું પડે એને જૂથ ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કહેવાય. એના કારણો શું હોય? તો કે એ 5-7 વિદ્યાર્થીઓ છે એ વારંવાર ગેરહાજર રહેતા હોય છે, અથવા તો જ્યારે એ શિક્ષક છે એ વર્ગખંડમાં એ મુદ્દો શીખવતા હતા ત્યારે એ 5 વિદ્યાર્થીઓ લાઇબ્રેરીમાં બેસીને શાળામાં બીજો કોઈ કાર્યક્રમ હોય એની તૈયારીમાં લાગેલા હોય, અથવા તો શાળામાંથી સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે શાળાની બહાર ગયેલા હોય. તો એવા કોઈક કારણસર એ વિદ્યાર્થીઓ છે એ જે તે 2-3 મુદ્દા શીખી નહોતા શીખ્યા માટે એના કાચા રહી ગયા છે, એવું હોઈ શકે. કદાચ એ બાળકો છે એ બાળકોની એ બાબત અંગેની અગાઉની જે સંકલ્પનાઓ હોય, અગાઉનું જે પૂર્વ જ્ઞાન હોય એ જ કચાસવાળું રહી ગયેલું હોય. ગુણાકાર શીખવતા હોય પણ ગુણાકાર શીખવતી વખતે વર્ગના બધા જ વિદ્યાર્થી ગુણાકાર નથી શીખી શકતા. શા માટે? તો કે ગુણાકાર શીખવતા પહેલાં સરવાળા શીખવવા પડે અને એ સરવાળા શીખવતી વખતે કેટલાક વિદ્યાર્થીઓ એ સરવાળા સરખી રીતે શીખી શક્યા નહોતા, તો એની અસર છે એ ગુણાકારમાં પડશે. બાદબાકી નહીં આવડી હોય તો એને ભાગાકારમાં મુશ્કેલી પડશે. એમ અગાઉના મુદ્દામાં અગાઉના એકમની સંકલ્પનાની કચાશ હશે એવા બાળકો પર્ટિક્યુલર જૂથ એવું હશે કે જેને અત્યારનો શિક્ષણનો મુદ્દો નહીં આવડે, તો એવા લોકોને એક જૂથ બનાવી અને એમનું ઉપચારાત્મક કાર્ય કરવું પડશે. એને કહેવાય જૂથ ઉપચારાત્મક કાર્ય. તો આવી કંઈક વાત થઈ જૂથ ઉપચારાત્મક કાર્યની. ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજી રીત, વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય. વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય છે એ કોઈ એક વિદ્યાર્થી કોઈ એક એકમ કે વધારે એકમમાં વિશિષ્ટ જો ભૂલો કરે તો એ વિશિષ્ટ ભૂલો કરે ત્યારે વ્યક્તિગત ઉપચારાત્મક કાર્ય હાથ ધરવામાં આવે. આના માટે સમગ્ર વર્ગ કે જૂથની કોઈ જ આવશ્યકતા નથી, માત્ર જે તે વ્યક્તિ ક્યાં નબળો પડે છે એ બાબત જાણવી જોઈએ. વિદ્યાર્થી પોતે જ ખૂબ નબળો હોય તો સ્વાભાવિક છે કે એ કોઈ બાબતો નહીં શીખી શકે. વિદ્યાર્થી જ્યારે ઓછી બુદ્ધિ ક્ષમતા ધરાવતો હશે, એમનો બુદ્ધિઆંક છે એ 90 કે 90 કરતાં ઓછો હોય, તો આવા બાળકો છે એ જ્યારે શીખે ત્યારે એમને સ્વાભાવિક છે કે નોર્મલ અથવા તો સામાન્ય બાળકો કરતાં એ થોડુંક ઓછું શીખશે અને એના કારણે એ અભ્યાસમાં કચાસવાળા રહી જશે. વિદ્યાર્થીઓ ખૂબ જ હોશિયાર હોય અને ખૂબ જ હોશિયાર હોવાના કારણે અમુક બાબત તરફ એમણે ધ્યાન ન દીધું હોય કે અમુક શિક્ષણ કાર્ય પ્રત્યે એમને કાળજી ન લીધી હોય, તો પણ કદાચ એવું બની શકે કે એ જે તે બાબતમાં કચાસવાળું શિક્ષણ કાર્ય રહી ગયું હોય. મિત્રો, આ 3 રીતે છે. ફરીથી સમગ્ર વર્ગનું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય, જૂથનું ઉપચારાત્મક શિક્ષણ કાર્ય અને વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય. આ 3ય શિક્ષણ કાર્ય હાથ ધરવા હોય તો એ ધરતા પહેલાં આપણે નિદાન કસોટી છે એ નિદાનાત્મક કાર્ય છે એ પૂરી કાળજીથી કરવું જોઈએ. ફરીથી સૌથી મહત્ત્વનું નિદાનાત્મક અને ઉપચારાત્મક કાર્યમાં એક જ બાબત છે, નિદાન કસોટીની યોગ્ય રચના. મિત્રો, નિદાન કસોટી છે, સિદ્ધિ કસોટી છે એ આપણે ત્રિપરિમાણ દર્શન જે સારણી છે, બ્લુપ્રિન્ટ જેને આપણે કહીએ છીએ, એ ત્રિપરિમાણ દર્શક સારણી દ્વારા એકમ કસોટી કે સિદ્ધિ કસોટી હાથ લઈ શકીએ. પણ જ્યારે નિદાન કસોટીની વાત આવે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ
કે એમાં બધા જ પ્રકારના પ્રશ્નો, બધા જ પ્રકારના હેતુઓ અને બધા જ વિષય વસ્તુના મુદ્દાને આવરી લેવું એવું જરૂરી બિલકુલ નથી. સીધી કસોટી કરતાં નિદાન કસોટી છે એ આ બાબતે અલગ પડે છે. નિદાન કસોટીમાં જ્યારે આપણે પ્રશ્નો મૂકતા હોઈએ છીએ ત્યારે આ બધા જ પ્રશ્નો છે એ એક જ મુદ્દાને લગતા અલગ અલગ રીતે ફેરવીને 5 પ્રશ્નો પૂછવા જોઈએ. કોઈ પણ ગણિતનો ખ્યાલ હોય તો એ ગણિતના ખ્યાલ માટેનું સૂત્ર કયું છે? એક પ્રશ્ન. બીજો, એ સૂત્રની અંદર બીજા જે બધા પદો આપેલા છે એ પદો શું સૂચવે છે? ત્રીજી કોઈક દાખલાની રકમ આપવી જોઈએ ને આ દાખલાની રકમની ગણતરી કરતી વખતે કયું સૂત્ર નીચેનામાંથી વાપરવું જોઈએ? એટલે ફરીથી એ જ સૂત્ર, એક જ મુદ્દો છે, એક જ ખ્યાલ છે, પણ એ ખ્યાલને જુદા જુદા દ્રષ્ટિકોણથી વિદ્યાર્થીઓને પૂછવામાં આવે ત્યારે આપણે સચોટ રીતે જાણી શકીએ છીએ કે વિદ્યાર્થી કઈ જગ્યાએ ભૂલ કરે છે. અને એ જેટલું સચોટ જાણી શકશું એટલું આપણે વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરી શકશું. એટલે વ્યક્તિગત રીતે જે શિક્ષણ કાર્ય કરવામાં આવે છે, વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય છે, એ ખૂબ જ મહત્વનું છે. જો વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય શિક્ષકને આવડી જાય તો કદાચ એવું બને કે એમના વર્ગનો કે એમની શાળાનો એક પણ વિદ્યાર્થી ક્યારેય પણ અભ્યાસની બાબતમાં નબળો રહે નહીં. તો હવે આ ઉપચારાત્મક કાર્ય જો આટલું મહત્વનું હોય તો સ્વાભાવિક છે કે શિક્ષક તરીકે આપણે આ ઉપચારાત્મક કાર્ય હાથ ધરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો એ કઈ કઈ બાબતો છે? તો કે સૌથી પહેલું તો વિદ્યાર્થીને ઉપચારાત્મક કાર્ય વાસ્તવિક અને જરૂરી લાગવું જોઈએ. એક વખત તો આ શિક્ષણ કાર્ય થઈ ચૂક્યું હતું પણ એમાં કંઈક ક્ષતિ રહી ગઈ હતી, ઉણપ રહી ગઈ હતી, તો ફરીથી એ જ પદ્ધતિથી માત્ર સામાન્ય ચિલ્લાચાલુ પુનરાવર્તન અહીં કરવાનું થતું નથી. પણ જે કરો છો એ એટલા માટે કરવામાં આવે છે કે જો આ મુદ્દો નહીં આવડે તો આગળના કેટલાક મુદ્દો શીખવામાં ભવિષ્યમાં મુશ્કેલી પડશે. માટે તમારે આ મુદ્દો યાદ કરવો, સમજવો, ભણવો ખૂબ મહત્વનો છે એવું સમજાવીને પછી વિદ્યાર્થીને આગળના શિક્ષણ કાર્ય તરફ લઈ જવું જોઈએ. એટલે ઉપચારાત્મક કાર્યનું મહત્વ, જરૂરિયાત વિદ્યાર્થીને સ્પષ્ટ કરવી જોઈએ. બીજું, જ્યારે ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે ત્યારે વિશિષ્ટ કે વિવિધ પ્રકારના દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવો જોઈએ. આગલી વખતે શીખવું હતું ત્યારે બાળક નહોતો શીખી શક્યો. કદાચ એનું કારણ એવું પણ હોઈ શકે કે શિક્ષકે માત્ર શાબ્દિક અભિવ્યક્તિ કરી હોય અને કદાચ વધુમાં વધુ ચોક અને ડસ્ટરનો યુઝ કર્યો હોય. એ જે ચિલ્લા ચાલુ આપણી વર્ગ શિક્ષણ પદ્ધતિ છે, ચોક અને ટોકની મેથડ, વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા શીખવું હોય તો બ્રહ્માંડના ખ્યાલો છે કે પછી કોઈ વિશ્વયુદ્ધની સંકલ્પના છે કે પછી આઝાદી વખતના કોઈ સત્યાગ્રહો થયા હોય એની વાત હોય, ગણિતના કોઈ મુદ્દા હોય, વિજ્ઞાનના કોઈ સિદ્ધાંતો કે પ્રયોગો હોય, એ માત્ર બોલીને કે લખીને ન સમજાવી શકાય. એવા સમયે ચિત્રો, ચાર્ટ, નકશા કે પછી પ્રોજેક્ટર દ્વારા કે પછી કોઈ વિડીયો નિદર્શન દ્વારા એવા વિવિધ પ્રકારના દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી અને ઉપચારાત્મક કાર્ય હાથ ધરવું જોઈએ. નિદાનાત્મક કસોટી, ત્યારબાદ ઉપચારાત્મક કાર્ય બાદ ફરીથી એક કસોટી લઈ અને એ કસોટીનું પરિણામ વિદ્યાર્થીને તરત જ મળી જાય, એની જાણ એને તરત જ થઈ જાય એવી વ્યવસ્થા હાથ ધરવી જોઈએ. જેથી વિદ્યાર્થીને એમની નબળાઈ ક્યાં છે એ ખ્યાલ આવે. નબળાઈ એ જાણ્યા પછી કોઈ એને સ્વાધ્યાય કાર્ય કે ગૃહ કાર્ય આપ્યું હોય તો એના આધારે એ ફરીથી એની નબળાઈ દૂર થઈ છે કે નહીં એનો તત્કાલ ખ્યાલ આવવો એ બહુ મહત્વની બાબત છે. વર્ષના અંતે જો નિદાનાત્મક ને ઉપચારાત્મક કાર્ય હાથ ધરીએ તો ત્યારે જો આપણે વર્ષના અંતે જાણશું કે ભાઈ વિદ્યાર્થીને આ બાબતમાં નબળાઈ છે તો વર્ષ પૂરું થઈ ગયું છે. એ શૈક્ષણિક વર્ષમાં હવે આપણી પાસે કોઈ ફરીથી ઉપચારાત્મક કાર્ય કરવાનો સમય રહ્યો નથી. માટે એ
યોગ્ય સમયે થાય અને પરિણામની જાણ તેમને યોગ્ય સમયે કરી દેવી જોઈએ. જ્યારે ઉપચારાત્મક કાર્ય કરવામાં આવે ત્યારે એ ઉપચારાત્મક કાર્ય વખતે વિદ્યાર્થીમાં સતત સંતોષની લાગણી અનુભવાય એ બહુ જરૂરી છે. વિદ્યાર્થીને નબળો છે એવી આત્મગ્લાનિ થાય કે એની અંદર હીન ભાવના જાગે એવી રીતે નહીં, પણ હવે મને આવડવા માંડ્યું છે, પહેલાં કરતાં હવે હું વધારે સારી રીતે શીખી શકું છું, સમજી શકું છું, એવી એના આત્મવિશ્વાસને વધારનારી સંતોષજનક લાગણી જો એમાં ઉદ્ભવે તો એ મહત્વનું છે. વિદ્યાર્થીની શક્તિ જાણવી, વિદ્યાર્થીનું સ્તર જાણવું અને એ સ્તર જાણ્યા પછી ત્યાંથી ઉપચારાત્મક કાર્ય આગળ ચલાવવું એ કામ છે એ શિક્ષકનું છે. શિક્ષકે ઉપચારાત્મક કાર્ય છે એ વિદ્યાર્થી જે જગ્યાએથી અટકો છે, જે જગ્યાએ પાછળ રહ્યો છે, એ પાછળ રહેલો છે ત્યાંથી શરૂ કરવું જોઈએ. તો એ શિક્ષણ કાર્યની અર્થપૂર્ણતા અને અસરકારકતા થોડીક વધારી શકાય. જ્યાં જરૂર જણાય ત્યાં મેં કીધું એમ 3 રીતે, વ્યક્તિગત રીતે અથવા તો જૂથમાં અથવા તો સમગ્ર વર્ગને સામૂહિક રીતે માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ. નિદાન કસોટી પછી ઉપચારાત્મક કાર્ય આખા વર્ગને એક સાથે બેસાડીને કરાવવાની જરૂર નથી. જે વિદ્યાર્થી જે બાબતમાં જે પ્રકારની ભૂલો કરે છે એ ભૂલોનું સંપૂર્ણ રીતે અર્થઘટન કર્યા બાદ એ ભૂલને નિવારવા માટે માર્ગદર્શન આપવું જોઈએ. માટે એ માર્ગદર્શન વ્યક્તિગત પણ હોઈ શકે, જૂથમાં પણ હોઈ શકે અને સમગ્ર વર્ગ માટે પણ હોઈ શકે. અભિક્રમિત અધ્યયન સામગ્રી દ્વારા ઉપચારાત્મક કાર્ય હાથ ધરવું જોઈએ. ઘણીવાર એવું છે કે આપણને ખ્યાલ આવે કે આ મુદ્દો છે એ વિદ્યાર્થીને નબળો પડ્યો છે. હકીકતે એના માટેનું કારણ એમનું પૂર્વ જ્ઞાન છે. અંગ્રેજી કોઈ વિદ્યાર્થીને અંગ્રેજી વિષય અઘરો લાગતો હોય, એમને વ્યાકરણમાં ટેન્સ છે, જે કાળ છે, વર્તમાન કાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળ કે એના જે બધા ટેન્સ છે એના રૂપો યાદ નથી રહેતા, અથવા તો એ નિબંધ નથી લખી શકતો, લેટર રાઇટિંગ નથી કરી શકતો. હવે જ્યારે આપણે એનું નિદાન કરશું, જ્યારે એના આપણે ગૃહ કાર્ય ચકાસશું, જ્યારે અગાઉ એમના આપેલા સ્વાધ્યાય કાર્યો ચકાસશું, તો આપણને ખ્યાલ આવશે કે એમની સ્પેલિંગ મિસ્ટેક એમણે ખૂબ કરેલી છે. એમની જે ખરેખર શબ્દો હોય, વોકેબ્યુલરી પાવર જે એની પાસે હોવો જોઈએ એ જ એમની પાસે પૂરતો નથી. અને વોકેબ્યુલરી પાવર પૂરતો ન હોવાના કારણે એ આગળ જાતે આવડતું હોવા છતાં પણ, પ્રશ્ન સમજતો હોવા છતાં પણ પ્રશ્નનો ઉત્તર લખી શકતો નથી. તો આવા સમયે વિદ્યાર્થીને રોજના 5 નવા શબ્દો સમજવાનું અને યાદ રાખવાનું, અથવા તો રોજે રોજ એમને અંગ્રેજી ન્યૂઝપેપર વાંચવાનું, રોજે રોજ એમને અંગ્રેજીના સમાચારો 5 મિનિટ સાંભળવાનું, અથવા તો એવા કાર્યો સોંપવા જોઈએ કે જે આપણે અભિક્રમિત અધ્યયન સાથે સરખાવી શકીએ. સેલ્ફ લર્નિંગ મટીરિયલ કહી શકાય. પછી એ સેલ્ફ લર્નિંગ મટીરિયલમાં એક ધારો સીધો આગળ વધે તો પણ ચાલે, અને આગળ વધ્યો છે અને ભૂલ કરે છે તો ફરીથી એ ભૂલ સુધારે છે, ફરીથી પાછો પોતાના મૂળ ફરમા ઉપર આવે છે, પછી આગળ વધે છે, પાછો જ્યાં ભૂલ કરે છે ત્યાંથી પાછો એ ભૂલ સુધારે છે અને ફરીથી ત્યાંથી આગળ વધે છે. એવું અભિક્રમિત અધ્યયન હોય તો પણ ચાલે. એટલે એના દ્વારા આપણે ઉપચારાત્મક કાર્ય હાથ ધરી શકીએ. ઉપચારાત્મક કાર્ય 1 કે 2 તાસમાં જ થઈ જાય, શાળાના વર્ગખંડની અંદર જ થઈ જાય એવું બિલકુલ નથી. એ ઉપચારાત્મક કાર્ય કરવા માટે શિક્ષકે ઘણીવાર 15 દિવસ કે 1 મહિના જેટલો સમય ફાળવવો પડે. ઉપચારાત્મક કાર્ય દરમિયાન ક્રમિક સ્વાધ્યાયો પૂરા પાડવા જોઈએ. ઉપચારાત્મક કાર્ય છે એ નાના મુદ્દાને સોલ્વ કરતાં નાના મુદ્દાનું ઉપચારાત્મક કાર્ય કરી અને આગળ વધવાની વાત છે. એક મુદ્દો એમને શીખવો, એ મુદ્દાને લગતી સમજ કેળવે, ઘરે જઈને એને લગતો ગૃહ કાર્ય કરે,
વાંચન કરે, ફરીથી એ મુદ્દો આવડી ગયો છે કે નહીં એની આપણે પુનઃ નિદાન કસોટી લઈએ, અને એમ લાગે કે હવે આ આવડી ગયો છે તો 1 વીક પછી અમુક પુનરાવર્તનનું સ્વાધ્યાય આપી શકાય, વળી પાછું 2-3 વીક કે 1 મહિના પછી પુનરાવર્તનનું કાર્ય આપી શકાય, 1 મહિના પછી 2 થી 3 મહિને ફરીથી એનું પુનરાવર્તન કાર્ય આપી શકાય. એમ થોડા સમયના અંતરે આપણે એને જો સ્વાધ્યાય કાર્ય આપતા જઈએ તો આવા ક્રમિક સ્વાધ્યાયો દ્વારા એ જે છે એ ઉપચારાત્મક કાર્ય છે એ અર્થપૂર્ણ અને અસરકારક બની રહે છે. મિત્રો, શિક્ષણ કાર્ય છે મેં કીધું એમ વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન લાવવાની વાત છે. એ વિદ્યાર્થીના વર્તનમાં પરિવર્તન લાવવો કે પછી NEP 2020 પ્રમાણે પ્રવૃત્તિ દ્વારા આપણે વિદ્યાર્થીઓને કંઈ શીખવવાની વાત હોય, કે પછી વિદ્યાર્થીના સર્વાંગીણ વિકાસની વાત હોય, એ સર્વાંગીણ વિકાસ જો સાધવો હોય તો એને પાયાનું જ્ઞાન છે, એ પાયાની સંકલ્પનાઓ છે એ બરાબર રીતે સ્પષ્ટ કરવી પડશે. આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે ડિગ્રી હોય છે એમની પાસે, પણ એટલી લાયકાત કે ક્ષમતા હોતી નથી. એનું કારણ છે કે એમણે જે જ્ઞાન મેળવ્યું છે, એમણે જે ડિગ્રી પ્રાપ્ત કરેલી છે, એ ડિગ્રી પ્રાપ્ત કરતી વખતે એમના બધા જ ઝીણા ખ્યાલો છે, બધા જ ઝીણી નાની સંકલ્પનાઓ છે એ સ્પષ્ટ થઈ શકી નથી. એટલા માટે થઈને નિદાનાત્મક કાર્ય અને ઉપચારાત્મક કાર્ય છે એ અતિ મહત્વના બની રહે તેવી બાબત છે. નિદાન કસોટી વખતે મેં મિત્રો તમને કીધું એમ, નિદાન કસોટી જ્યારે રચવામાં આવે ત્યારે બ્લુપ્રિન્ટ આધારિત અથવા તો સીધી કસોટી કરતાં એને થોડી જુદી રીતે આપણે રચવી જોઈએ. એ નિદાન કસોટી જ્યારે આપણે રચતા હોઈએ છીએ ત્યારે બધા જ એકમોના નાનામાં નાના પ્રશ્નો આપણે આવરી લેવા જોઈએ. જો એમાં મોટા નિબંધ પ્રકારના પ્રશ્નો વધારે પૂછશું તો નિબંધ પ્રકારના પ્રશ્નોની તો એક મોટી નબળાઈ છે કે એમાં આત્મલક્ષીપણું આવશે, અને એ આત્મલક્ષીપણું આવવાના કારણે એ નિબંધ પ્રકારના એક જ પ્રશ્ન 2 શિક્ષકને અલગ દેશું તો એ બંનેનું મૂલ્યાંકન અલગ હશે, અને તો સચોટ નિદાન થઈ શકશે નહીં. માટે શક્ય હોય ત્યાં સુધી નિદાન કસોટીમાં વૈકલ્પિક પ્રશ્નો અથવા તો હેતુલક્ષી પ્રશ્નો જ પૂછવા જોઈએ. તો આવી કંઈક બાબતો છે એ આપણે નિદાનાત્મક કાર્ય અને ઉપચારાત્મક કાર્યમાં શીખ્યા. ફરીથી એક વખત આપણે પુનરાવર્તન કરી લઈએ. નિદાનાત્મક કાર્ય એટલે શું? તો કે વિદ્યાર્થી જ્યારે શિક્ષક છે એ વર્ગખંડમાં શીખવતો હતો, અને એ વર્ગખંડમાં શીખવતો હતો ત્યારે વર્ગના બધા જ વિદ્યાર્થીઓ એક સરખું શીખી શક્યા નથી. કોઈકના કોઈક મુદ્દે એ શીખવામાં કચાશ અનુભવતા હતા, અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈક કારણસર એ બીજા વિદ્યાર્થીઓ સાથે વર્ગમાં શિક્ષણ કાર્ય વખતે તાલ મિલાવવામાં પાછળ રહી જતા હતા. તો એ કઈ જગ્યાએ અને કયા કારણસર પાછળ રહે છે એ જાણવા માટે જે આપણે હાથ ધરવામાં આવતું હતું એ કાર્યને આપણે નિદાનાત્મક કાર્ય કહેતા હતા. નિદાનાત્મક કાર્ય વખતે આપણે નિદાન કસોટી રચવી જોઈએ. તો એ નિદાન કસોટી છે એ નિદાન કસોટી આપણે ખૂબ કાળજીપૂર્વક રચવી જોઈએ. એ નિદાન કસોટી રચ્યા પછી જ્યારે આપણે વિદ્યાર્થીઓને એ નિદાન કસોટી આપીએ છીએ તો એ નિદાન કસોટી આપતા પહેલાં ખૂબ કાળજીપૂર્વક બધા જ વિદ્યાર્થીઓને સૂચના આપવી જોઈએ, મનોવૈજ્ઞાનિક બાબતોને ધ્યાનમાં રાખીને. એ પણ આપણે જોયું. એ સૂચના આપ્યા બાદ વિદ્યાર્થીને કસોટી લખવા માટે પૂરતો સમય આપવો જોઈએ. બધા જ પ્રશ્નો વિદ્યાર્થી એટેન્ડ કરે, બધા જ પ્રશ્નો વિકલ્પ વગરના ફરજિયાતપણે આપવા જોઈએ, અને એ લખવા માટે સમય મર્યાદા ન હોવી જોઈએ. નિદાન કસોટીમાં ક્યારેય પણ ગુણ ન આપવા જોઈએ. નિદાન કસોટીના પરિણામનું આપણે જ્યારે જાહેરાત કરતા હોઈએ ત્યારે પણ આપણે એમ નહીં કહેવું જોઈએ કે આ 30 ગુણની નિદાન કસોટી હતી ને એમાંથી કોઈ વિદ્યાર્થીને 30માંથી 28 આવે છે અને કોઈ વિદ્યાર્થીને
18 આવે છે અને કોઈ વિદ્યાર્થીને 8 માર્ક આવે છે. નિદાન કસોટીમાં ક્યારેય ગુણ હોતા નથી કે કેટલું આવડું છે એનું મહત્વ એમાં નથી. નિદાન કસોટીનો મુખ્ય હેતુ એક જ હતો કે વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્ય મેળવવામાં કઈ જગ્યાએ કચાશ અનુભવે છે તે જાણવું. તો એને ધ્યાનમાં રાખીને આપણે નિદાન કસોટી લખી, નિદાન કસોટીની યોગ્ય સૂચના આપી અને વિદ્યાર્થીઓમાં વહેંચણી કરી. વિદ્યાર્થીઓને પૂરતો સમય આપીને આપણે એમને નિદાન કસોટી લખવા દીધી. ત્યાર પછી હવે આપણે જે ઓલું એક કોષ્ટક શીખી ગયા, એ કોષ્ટકના આધારે આપણે વિદ્યાર્થીઓની ભૂલોનું એનાલિસિસ કરશું, ભૂલોનું પૃથ્થકરણ કરશું. વિદ્યાર્થી કયા મુદ્દામાં ભૂલ કરે છે, કયા પ્રકારની ભૂલ કરે છે. એક જ પ્રકારની ભૂલ ઘણા બધા વિદ્યાર્થીઓ કરે છે કે દરેક વિદ્યાર્થીઓ જુદી જુદી ભૂલો કરે છે. આવી રીતે ઝીણામાં ઝીણી એક પ્રશ્ન માટે થઈને એક વિદ્યાર્થીએ શું ભૂલ કરી છે કે શું એમને નથી આવડ્યું એવું વિસ્તારપૂર્વકનું પૃથ્થકરણ કરવું જોઈએ. એ સારણી દ્વારા ભૂલોનું પૃથ્થકરણ કર્યા પછી જે ભૂલો આપણી સામે આવે છે એ ભૂલો બનવા પાછળનું કારણો જાણવા માટે એ ભૂલોનું અર્થઘટન કરવું જોઈએ. એરર 1 એટલે કે કેવા પ્રકારની ભૂલ કરે છે, પ્રારંભિક ભૂલ કરે છે કે એરર 2 એટલે કે વિષય વસ્તુની ભૂલ કરે છે કે પછી એરર 3 એટલે કે વિષય વસ્તુની રજૂઆતની ભૂલ કરે છે. કયા પ્રકારની ભૂલો છે એ આપણે કાળજીપૂર્વક સમજી લેવું જોઈએ ને એનું અર્થઘટન કરી લેવું જોઈએ. એ અર્થઘટન કર્યા બાદ શિક્ષકે જુદી જુદી અનેક રીતો અને અનેક અભિગમોમાંથી યોગ્ય રીત અને યોગ્ય અભિગમ પોતાના વર્ગખંડના બાળકોની કોઈક વિષય શીખવામાં રહી ગયેલી કચાશ સુધારવા માટે યોગ્ય લાગે એવી સારી રીત અને સારા અભિગમની પસંદગી કરી અને ઉપચારાત્મક કાર્ય હાથ ધરવું જોઈએ. ઉપચારાત્મક કાર્ય કરતી વખતે શિક્ષકે ખાસ યાદ રાખવું જોઈએ કે એમની જે ક્ષતિ હતી એ ક્ષતિના નિવારણ માટે હું આ કામ કરું છું. જ્યારે એ વિદ્યાર્થીની સમક્ષ ઉપચારાત્મક કાર્ય કરે ત્યારે એણે વાસ્તવિક અને જરૂરી લાગે તેવું કાર્ય કરવું જોઈએ. પછી એ જે પણ કંઈ શિક્ષણનું કાર્ય કરે છે એમાં નવી નવી પ્રયુક્તિઓ વાપરવી જોઈએ. કોઈક નાટ્યીકરણ કોઈ મુદ્દાનું કરી શકાતું હોય તો કરવું જોઈએ. ચાર્ટ ચિત્રો બનાવવા હોય તો બનાવવા જોઈએ. પ્રોજેક્ટ વર્ક સોંપવું હોય તો પ્રોજેક્ટ વર્ક લર્નિંગ બાય ડુઈંગનો અભિગમ અપનાવી અને કદાચ વિદ્યાર્થી સારી રીતે શીખી શકે તો એ માટે પ્રયત્ન કરવો જોઈએ. TLM બનાવવું જોઈએ, દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો વિવિધ ઉપયોગ કરવો જોઈએ. આવું કંઈ કરવું જોઈએ. ટૂંકમાં એ ઉપચારાત્મક કાર્ય છે એ વિદ્યાર્થીની નબળાઈને સંપૂર્ણપણે દૂર કરી શકે એવા હેતુસહ એમણે કરવું જોઈએ. જો આ સારી રીતે નિદાનાત્મક કાર્ય અને ઉપચારાત્મક કાર્ય હાથ ધરવામાં આવ્યું હશે તો શિક્ષણ ચોક્કસ પ્રમાણે અસરકારક અને અર્થપૂર્ણ બની શકશે. તો આશા રાખું કે આ મુદ્દો આપને સરસ રીતે સમજાઈ ગયો હશે. ફરીથી આવા જ કોઈક મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી આભાર.